ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે ઘણી બધી શક્તિની વાત કરી અને જીવનમાં પ્રકૃતિને ઓળખવી એ બહુ જ અગત્યની બાબત છે. કેમ? સાચા અર્થમાં સમજો તો આપણે આગળ જોયું હતું કે પરમાત્મા જે પ્યોર ફોર્મમાં છે, અલ્ટિમેટ અવ્યક્ત સ્વરૂપમાં, જે ચિત્ત સ્વરૂપે છે, પરમાત્મા ગણો કે આપણું પોતાનું સ્વરૂપ ગણો, પ્યોર આત્મા, બે એક જ છે. ત્યાં તમને કોઈ અનુભવ નથી, કોઈ એક્સપિરિયન્સ નથી. જ્યારે પરમાત્મા જ્યારે પરમાત્મા સતમાંથી ચિત્તમાં આવે, સચ્ચિત, ત્યારે એ પુરુષ અને પ્રકૃતિ છે અને આપણે પણ પુરુષ અને પ્રકૃતિ છીએ. જે કંઈ દેખાય આપણી અંદર એ પ્રકૃતિ છે અને એને જે આધાર આપી રહ્યું છે એ પુરુષ તત્વ છે. પુરુષ તત્વ એટલે પ્યોર પરમાત્માનું સ્વરૂપ. આપણે જેને 7મા અધ્યાયમાં પરાથી સમજતા હતા. પરા અને પરાનું આ મિક્સચર છે. બાબુ બોલી રહ્યો છે પરા અને પરાનું મિક્સચર છે. એકલી પરા હોય તો કામ ના લાગે, એકલો પુરુષ હોય તો કામ ના લાગે, એકલી પ્રકૃતિ હોય તો કામ ના લાગે, એકલી અપરા હોય તો કામ લાગે નહીં. આ મુખ્ય સિદ્ધાંત છે, સમજી રાખો. એટલે સચ્ચિત થયું. હવે સચ્ચિત આનંદ, આનંદ ક્યાં છે? તો જો સત અને ચિત્ત સાચા અર્થમાં સમજાય તો આ જે જીવન છે એ એક્સપિરિયન્સ માટે છે. એક્સપિરિયન્સ ઓલવેઝ આનંદ માટે હોય. સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આપણે ઘણીવાર પગયાત્રા કરીએ, ઘણીવાર નેચરમાં જ્યાં મિનિમમ ફેસિલિટી હોય ત્યાં આપણે, જેને આપણે આઉટબેક કહીએ, બરાબર, ત્યાં આપણે રહેવા જઈએ છીએ તો ત્યાં ફેસિલિટીઓ નથી હોતી એટલી. પણ એવો અનુભવ કરો કેમ મન લોલા, આપણે ઘણા કેમ્પર વાન લઈને જાય છે, ઘણા ખાલી કેમ્પિંગમાં જાય છે. કેમ? તો એક એક્સપિરિયન્સ માટે, બરાબર. ત્યાં કંઈ એવું સુખ નથી, કમ્ફર્ટ નથી, પણ એક્સપિરિયન્સ. પણ એક્સપિરિયન્સ કેવો? કંઈક ડિફરન્ટ એક્સપિરિયન્સ, અનુભવ, જેને પરમાત્માએ આનંદનું સ્વરૂપ, આપણે ત્યાં શાસ્ત્રોમાં એને આનંદ કહીએ છીએ. આનંદ એટલે સુખ નહીં, સુખ અને દુઃખથી પર. સુખ અને દુઃખથી પર. જે છે જેમ છે તેમ એને એક્સેપ્ટ કરો, વધારે નહીં ઓછો નહીં, એટલે આનંદ. આપણે શક્તિના અલગ અલગ સ્વરૂપો સમજાય. જ્યાં સુધી આપણે શક્તિનું સ્વરૂપ ના સમજી શકીએ અને સાચા અર્થમાં એને આપણે એક્સપ્રેસ ના કરી શકીએ, ત્યાં સુધી જવાબવાનું છે ને છે. યાદ રાખો, ત્યાં સુધી જવાબવાનું છે ને છે. મારો જન્મ થયો એનું કારણ શું? એનું કારણ એક જ, કે આગલા જન્મના જીવન વખતે હું જીવનને જીવન છે તેમ ઓળખી નથી શક્યો અને આગલા જન્મના મૃત્યુ સમયે હું મૃત્યુને જેમ છે તેમ ઓળખી નથી શક્યો. કા જીવન ઓળખો કા મૃત્યુ ઓળખો. જન્મ સમયે આપણી કેપેસિટી નથી હોતી. એટલે આપણે શક્તિના અલગ અલગ સ્વરૂપો જોયા હતા. સચ્ચિત આનંદ, જો લખેલું જ છે ચોખ્ખું. જીવન is a cosmic dance of Param Atma and a dancer is a Satchit Anand. Why dance? Expression of energy. જે એનર્જી છે તો રેલાવાની જ, એને તમે રોકી નહીં શકો. આ જે સંસાર છે એ ચાલ્યા જ કરવાનો. પ્રકૃતિ
અસ્થિર છે. પ્રકૃતિના 3 ગુણ છે. પ્રકૃતિના કેવી રીતે ચાલે છે? પ્રકૃતિના 2 પગ કયા છે? તો દ્વંદ છે. પ્રકૃતિની અંદર દ્વંદ હશે હશે હશે. પણ દ્વંદ કેમ છે? કારણ કે પ્રકૃતિના 3 ગુણો છે ફરતા રહે છે. એટલે એક પગલું પ્લસ થાય, બીજું પગલું માઇનસ થાય. જો આ 3 અને 2 ને સાચી રીતે સમજવા બહુ જ જરૂરી છે. અને એ પછી ભ્રમ પેદા કરાવે છે. આપણે પોતે પણ વૈયક્તિક જીવ થઈ ગયા છીએ. આપણે સાચા અર્થમાં આપણી પોતાની પ્રકૃતિને ના ઓળખી શકીએ તો આપણે સાચા અર્થમાં ત્યાંથી આપણે જમ્પ જે મારવાનો છે જમ્પ મારી શકીએ નહીં. જો 2 જગ્યાએથી આપણે જમ્પ મારી શકશું. વૈયક્તિકમાંથી સમષ્ટિમાં જવું છે તો માત્ર 2 જ જગ્યા છે. એક છે એ અને બીજું છે બી. એ છે એ સાંખ્યનો માર્ગ. બીજા શબ્દોમાં થોડુંક અલગ હટીને કહીએ તો ભાવનો માર્ગ, ભક્તિનો માર્ગ, સમર્પણનો માર્ગ. સાંખ્ય જ્ઞાનનો માર્ગ છે. યાદ રાખો, સાંખ્ય ભક્તિ નથી. સાંખ્ય એ સમર્પણ છે, પણ જ્ઞાનનું સમર્પણ છે. ભક્તિ એ ભાવનું સમર્પણ છે. અને બી એ યોગ એટલે કરવું છે. જેનો સ્વભાવ કંઈક કરવું છે એવો હોય, એને શક્તિ ઉપર ઉઠાવવી પડે. આપણે ડિટેલમાં વાત કરી છે આગળ. એટલે શક્તિ, ટૂંકમાં શક્તિ કેવી રીતે ફરે છે આપણી અંદર. અને આપણે ક્યાં ડિવાઈડ થઈ ગયેલા છીએ? આપણે અનેકતામાં ડિવાઈડ થઈ ગયેલા છીએ. એ બધું ભેગું કરવાનું છે. ભેગું થાય તો કંઈક ઉકેલ આવે. એ સિવાય ઉકેલ આવશે. આજે ખાસ આપણે વાત કરવી છે, એ વાત કરવી છે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને હોશ. કોન્શિયસ માઇન્ડ એ હોશ નથી. મને કેટલીક ગૂગલમાંથી આ જે ડિટેલ મળેલી છે મેં અહીંયા મૂકી છે કે માઇન્ડના રિલેશનની અંદર કોન્શિયસનેસ છે અને માઇન્ડના રિલેશનની અંદર સબકોન્શિયસનેસ છે. જ્યારે તમે પૂરા કોન્શિયસ ના હો ત્યારે તમે સબકોન્શિયસ છો અને અનકોન્શિયસ છો. હોશ એ કોન્શિયસ અને સબકોન્શિયસ કે અનકોન્શિયસથી આખી અલગ બાબત છે. હોશ એટલે 100% તમે પ્રેઝન્ટ છો. એ એક એવી ક્ષણ કે જ્યારે તમે ફૂલી અવેક છો, ફૂલી પ્રેઝન્ટ છો. હવે એ 3ના સંદર્ભમાં આપણે પ્રકૃતિને જોવાની છે. જ્યારે પ્રકૃતિ સાવ સ્થિર હોય ત્યારે આપણે હોશમાં હોઈએ. યાદ રાખો, જ્યારે પ્રકૃતિ સાવ સ્થિર હોય ત્યારે આપણે હોશમાં હોઈએ. પ્રકૃતિની અંદર 3 ગુણ છે: સત્વ, રજ અને તમસ. અને હવે સાયન્સે પણ નાનામાં નાનો કણ એ એટમ અને એટમના 3 પાર્ટિકલ શોધી કાઢ્યા: પ્રોટોન, ન્યુટ્રોન્સ એન્ડ ઇલેક્ટ્રોન્સ. એની અંદર પણ 3 ધ્રુવ છે: પ્લસ, માઇનસ એન્ડ ન્યુટ્રલ. હવે આપણે ત્યાં ઘણીવાર એવું કહેવાય છે કે એક બાજુ જે આપણે સારું કહીએ, એક બાજુ રજ અને બીજી બાજુ તમ છે. ના ના ના, રજ તો બધે જ છે. સાધકના જીવનમાં રજ બધે જ છે. કરવું છે બધે જ છે. આપણે આ જે લોલકવાળું છે એને પાછળથી સમજીશું, સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ, હોશ. પણ એ પહેલા જે પ્રકૃતિની જે વાત કરી કે અંદર જો આપણે અહીંયા દેખાય છે કે આપણી અંદર ગુડ અને બેડ, ગુડ અને બેડ 2 વસ્તુ છે. પણ ગુડ તરફ લઈ જનાર અને બેડ તરફ લઈ જનાર એ રજોગુણ છે.
તો ગુડ કયું થયું? માઇન્ડનું જે સત્વ સારું માનવું એ ગુડ છે, અને માઇન્ડનું જે ખરાબ માનવું તમ એ બેડ છે. એટલે આપણે દ્વંદ્વમાં વેચાયેલા છીએ. આપણું લોજિકલ દ્વંદ છે, આપણું ઇમોશનલ દ્વંદ છે, આપણું હેબિચ્યુઅલ દ્વંદ છે, પણ આપણા માટે એ દ્વંદ છે, ડ્યુઆલિટી. આ ડ્યુઆલિટીથી પર થવા માટે જો પેલું ભજન મૂકવામાં આવેલું છે, એ ભજનની અંદર પણ શક્તિની જ વાત કરેલી છે કે બહારથી એ શક્તિ ઓળખાશે નહીં, અંદર જો અંદરથી હાર્મોનાઇઝેશન થશે તો પછી ઉકેલ આવશે. અને એમાં કેટલાક ઉદાહરણો પેલા છે. આપણે આગળ શક્તિમાં જોયું કે શક્તિ વર્તુળાકાર ફરે, બરાબર, અને દ્વંદ્વમાં હોય, જો દેખાડે છે. અને એ શક્તિ આગળ જોયું હતું કે જ્યારે આપણે માઇન્ડ લેવલે હોઈએ, પ્રકૃતિના લેવલમાં હોઈએ, ત્યારે ગતિ હોય. ગતિ કોની છે? ગતિ માઇન્ડની છે. અને એ ગતિ શને લઈને છે? વૃત્તિને લઈને. પણ એની પાછળ કોણ પોષણ કરી રહ્યું છે? તો વાસના. આપણો જે પાસ્ટ છે, પાસ્ટને આધાર રાખી અને ભવિષ્યના જે સ્વપ્ન આપણે ગૂંથીએ છીએ, આપણું માઇન્ડ છે ને, એ આ બંનેની વચ્ચે ફર્યા જ કરે છે. ભૂત ભવિષ્ય વર્તમાનમાં સ્થિર નથી રહી શકતું. એટલે ગતિની અંદર આપણને બધી મુશ્કેલી છે. પણ ગતિ કેમ છે? એ પ્રકૃતિને લઈને છે. પણ પ્રકૃતિ કેમ ગતિશીલ છે? કારણ કે એના 3 ગુણ છે. પણ એ 3 ગુણ કેમ ગતિશીલ છે? કારણ કે એને કોઝ એન્ડ ઇફેક્ટ છે. પણ કોઝ એન્ડ ઇફેક્ટ કેમ છે? તો આપણે ઊભી કરેલી છે. જો આગળ પછી આપણે આ સ્વરૂપ સમજ્યા હતા કે જ્યારે એક હદથી, એક બેન્ડથી વધારે આપણે શક્તિનું એક્સપ્રેશન થાય ત્યારે એ દ્વંદ્વમાં જતી રહે, અતિમાં જતી રહે. અને જ્યારે અતિમાં જાય ત્યારે ફરી પાછું અતિમાં આવવું પડે એના. આ અતિ એ અલગ છે. આપણે જે ઘડિયાળનું જોવાના, આજે દ્રષ્ટાંત આપણે ક્લોકનું જોવાના છીએ. પછી પહેલા સમરાઇઝ કરીએ કે આપણે અલગના બધા સ્વરૂપો જોયેલા, આપણે હાર્મોનાઇઝ કેવી રીતે કરવું એ જોયેલું, 3 ગુણને જોયેલા, બરાબર, કે રજોગુણની ઉપર સતોગુણ ને તમોગુણ છે, અને એ રીતે પ્રકૃતિ ફર્યા કરે. પછી આ જે એડિશનલ બેન્ડ, વધારે પડતી એનર્જી લાગે, જે સમત્વથી બહાર જતી રહે, એ શું ઊભું કરે? તમારા કર્મ બોન્ડેજ. પછી પ્રકૃતિના આજે બે બધી વાત કરી હતી. આપણા લાઈફની જે ઉંમર છે એમાં જેમ પ્રકૃતિ રેલાય છે, શક્તિ, એની વાત કરી હતી. કદી તમે નોંધ્યું છે? આ નોંધવા જેવું છે. ચેક કરો તો ખબર પડશે. અને પછી આપણે ટાઈમના બેઝ ઉપર જે આપણને શું કહેવાય કે પરિસ્થિતિ આવે છે ને એમાં જે આપણા શક્તિના જે બધા ફુવારા ઉઠે છે એની વાત કરી હતી. એથી બી એ શક્તિનો ફુવારો છે એક ટાઈમ ઝોનની અંદર, અને દરેક ટાઈમ આપણે આપણું પરફોર્મન્સ કરવાનું હોય છે. અને આ જે પિક્ચર છે, બાબુનું પિક્ચર છે પોતાનું, એની અંદર કેવી રીતે ક્ષમતામાં આવી શકે અને ક્યાં ક્યાં આપણે ડિવાઈડ થયેલા છીએ, 1 2 3 4, બરાબર, અને કેવી રીતે કયા રસ્તેથી આપણે નીકળવાની વાત છે. અને આ જે સેમ વસ્તુ અલગ દ્રષ્ટિકોણથી સમજાવવામાં, આપણા જીવન માટે 2 વસ્તુ અગત્યની છે. અગત્યનું અહીંયા આપણે જ્યાં પહોંચ્યા ત્યાં એક છે, આપણે આગલા જન્મથી જે આપણી અંદર ઇમ્પ્યોરિટી છે, એ ઇમ્પ્યોરિટીને લઈ અને
આપણી અંદર રહેલું ચૈતન્ય તત્વ જેમ છે તેમ પ્રકાશી નથી શકતું. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો કૂવાના પાણી ઉપર લીલ બાજી જાય તો કૂવાનું પાણી દેખાય નહીં. આ ઇમ્પ્યોરિટી કૂવાના પાણીની લીલ છે. ચૈતન્ય તો હાજર જ છે. અને બીજી વસ્તુ કરવાની છે કે આપણું એક્સપાન્શન કરવાનું છે. શું કરવાનું છે? એક્સપાન્શન. અને એના આપણને જન્મ આપેલા છે. આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર છીએ. જો અહીંયા લખેલું છે બર્થ 1 2 3 4. જ્યાં સુધી આપણે આપણા રસ્તે આગળ વધીશું ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. એક સમય એવો આવશે કે આપણે જે પરમાત્મા તત્વ છે એની અંદર ભળી જઈશું. પરંતુ એમાં ભળાય કેવી રીતે એ વ્યવસ્થા પણ એને જ કરી રાખેલી છે. કારણ કે શિવ પોતે જીવ થયો છે. આપણે બધા ડખા કરીએ છીએ. બાકી એને તો બધી ગોઠવણ કરેલી છે. આજે દાખલા તરીકે બાબુને જે કોઈ જીવનમાં પરિસ્થિતિ આવે છે એ પરિસ્થિતિ એના આગળના જે કર્મો છે એક્ઝોસ્ટ થાય એના માટે આવે છે. પણ આપણે આપણા અંદરના રસ, રુચિ, અંગ, ઇનર એટીટ્યુડ, અંદરનો જે સ્વભાવ છે એને ઓળખતા નથી. અંદરના સ્વભાવને ઓળખ્યા વગર ગમે તે પ્રયત્ન કરવામાં આવશે આપણે આપણા માર્ગે આગળ નહીં વધી શકીએ. આપણે આપણા માર્ગે આગળ નહીં વધી શકીએ. મારે અહીંથી સિડની જવું હોય તો મારે ગોલ્ડ થઈને જવું પડે બ્રિસ્બેનથી. અહીંથી હું તુવંબાનો કે સનસાઇન કોસ્ટ પરનો રસ્તો પકડું તો પછી એ સિડની જતા મને બહુ વાર લાગે. આ વસ્તુ ભગવાને ભગવદ્ ગીતામાં કીધી છે. આ બધી શક્તિની વાતો અલગ અલગ જગ્યાએ દરેક વ્યક્તિઓ કરી છે. થોડી વધારે ઓછી, પણ આપણે એમાંથી સાચી વસ્તુ પકડી શકતા નથી. મારા મતે મારા અનુભવે જો આ ઇનર એટીટ્યુડ સમજાય અને એને હાર્મોનાઇઝ કરવામાં આવે તો ઇઝી રસ્તો છે. બીજો કોઈ રસ્તો વિશેષ મને કંઈ દેખાતો નથી. ખાલી માળા કરવાથી કંઈ નહીં થાય. ખાલી પૂજા પ્રાર્થના કરવાથી કંઈ નહીં થાય. ખાલી રવિ સભા ભરવાથી કંઈ નહીં થાય. એ બધું કરો, પણ એની સાથે આ વસ્તુ જો અંતરદ્રષ્ટિ કરો, અંદર જુઓ કે તમારા સ્વભાવો ક્યાં દોડી રહ્યા છે, કેમ દોડી રહ્યા છે, એની પાછળનું કારણ શું છે. આપણા અંદરના જે સ્વભાવ છે, પર્સનાલિટી, આપણે પોતે જ ઓળખવાની છે. અને એ પર્સનાલિટીના પછી ડીપર મેં ભાગ કરેલા જો દેખાય અહીંયા કે કેટલાક અંતર્મુખી હોય પણ એમાં સી અને ડી ટાઈપ આપેલા છે. કેટલાક બહિર્મુખી હોય એમાં એ અને બી આપેલા છે. એ હોય એને માત્ર જે કોઈ પૈસો છે કે જે કંઈ સુખ સગવડ છે એના માટે જે પ્રયત્ન કરતો હોય. બી છે એને પૈસો અને સુખ સગવડ ના જોતી પણ એથી વિશેષ વાઇડર સોશિયલ રિફોર્મ જોતું હોય અને સોશિયલ સ્ટેટસ જોતું હોય. એટલે બી છે વધારે પડતો એક્સ્ટ્રોવર્ટ છે. પણ એમાંથી એ અને બી બંનેને એમાંથી સમજાય કે ભાઈ મુકેશ અંબાણી છે એને સમજાય કે ધીરુ અંબાણી પૈસા લઈને પહોંચ્યા નથી, ધામમાં નથી ગયા, પૈસા અહીં મૂકીને ગયા છે, એટલે પૈસા કામ નહીં આવે છેલ્લે. તો એ જે એની પાસે જે પૈસા છે એમાંથી જ એ ભ્રમરૂપ થઈ જાય. એને પૈસા ક્યાંય કશું કરવાની જરૂર નથી. એ સમજાય, એ એનર્જી સમજાય તો એમાંથી જ એ ભ્રમરૂપ થઈ શકે. અને બી કોઈ મોટા પોલિટિશિયન હોય, સત્તાધારી હોય, કોઈ પણ વ્યક્તિ, નરેન્દ્રભાઈ મોદી, એમને એમાંથી સમજાઈ જાય તો પછી એમાંથી એ શું થઈ શકે? રાજ ઋષિ થઈ શકે, જનક રાજા થઈ શકે, બાકી ના થઈ શકે. ઇન્ટ્રોવર્ટ વાળા માટે પણ ભગવાને પૂરેપૂરી સગવડ મૂકેલી છે, સી અને ડી. એટલે આપણા જે માઇન્ડ છે ઊંડાણથી કરીએ તો માઇન્ડ 3 પ્રકારના હોય. જોજો, તમે ચેક કરજો. કેટલાક માઇન્ડ વિચાર પ્રધાન હશે જેને
પૈસા માટેનો વિચાર નથી, એને ખાલી વિચાર છે. સત્તા માટેનો વિચાર નથી, એને ખાલી વિચાર છે. એને એનું કર્મ કરવા માટેનો વિચાર નથી, એને જિજ્ઞાસાનો વિચાર છે. બીજું માઇન્ડ છે એ ભાવવાળું છે, મીરાબાઈ જેવા. એની શક્તિ ભાવમાં વહી રહી છે, એને કંઈ લેવા દેવા નથી. અને ત્રીજું છે જે આપણે મુકેશભાઈ અંબાણી અને નરેન્દ્રભાઈ મોદી બેની વાત કરી, એવા આજે કામના પ્રધાન, સંકલ્પ પ્રધાન, આ વસ્તુ કરવી છે, આ વસ્તુ કરવી છે, આમ મેળવવી છે, ખ્યાલ. અને ત્રણેયના પાછા રસ્તા અલગ છે, સાધનાના પાથ અલગ છે, સરખા નથી, યાદ રાખો. જેનું સંકલ્પ પ્રધાન છે એને ચિત્ત અગત્યનું છે, અને એ ચિત્ત છે એ ચિત્તની અંદર, જગતની અંદર જો એને સમબુદ્ધિ થાય, સત્તા અને નહીં સત્તાની સમબુદ્ધિ થાય તો ઉકેલ આવે, બાકી ના આવે. અને એના માટે એને સાધના કરવી પડશે, દેહની પણ સાધના કરવી પડશે. કારણ કે એનું ચિત્ત છે, ચિત્તની અંદર ભેદ રહેલા છે. ભેદ ક્યાં છે? ચિત્તની અંદર, બુદ્ધિની અંદર નથી. સબકોન્શિયસ માઇન્ડની અંદર ભેદ રહેલા છે. તો બુદ્ધિથી સમજી અને યોગાસનથી એને હરખા કરવા પડે, નહીં તો ના થાય. ભાવ ભક્તિ વાળો છે, મનને સમર્પિત છે. એ જો માઇન્ડફુલનેસ લાવે તો ઉકેલ આવે. અને વિચાર પ્રધાન વાળો છે, સાંખ્ય જ્ઞાનને સમર્પિત છે. એમાં જો સાક્ષી ભાવ આવે બુદ્ધિથી, બુદ્ધિનો આગળ રાખે તો ઉકેલ આવે એનો, બાકી ઉકેલ આવે નહીં. આજે મોટામાં મોટું જે મારે છે એ આ છેલ્લું પિક્ચર. આપણી અંદર એનર્જી કઈ રીતે વહે છે? તો સાદામાં સાદો એક્ઝામ્પલ લઈએ તો લોલક અને ઘડિયાળ અહીંયા પિક્ચરમાં દેખાય છે. 6 થી 8 ઉપર જઈએ, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ભાગ લઈએ અને આપણી એનર્જી વપરાય તો એ 6 થી 8 સુધીની જનરલી આપણી એનર્જી વપરાય છે, કોન્શિયસ માઇન્ડની. બહુ 9 સુધીની. તરત જ આપણું લોલક પાછું પડે અને 4 પહોંચે. ખ્યાલ? ઘણી વાર કોન્શિયસ માઇન્ડની ઉપર સબકોન્શિયસ માઇન્ડ હાવી થઈ જાય. દાખલા તરીકે આપણે કોઈ પરિસ્થિતિમાં પાર્ટિસિપેટ થયા 6 નંબરે, અને સમય પ્રમાણે આગળ હેડવા માંડ્યા. પરિસ્થિતિની અંદર પાર્ટિસિપેટ થયા, આપણું કોન્શિયસ માઇન્ડ 8 સુધી ચાલ્યું, પણ પછી ત્યાંથી ટેક ઓવર કરી લીધું કોણે? સબકોન્શિયસ માઇન્ડે. સબકોન્શિયસ માઇન્ડ એનર્જીનો ફુવારો ઉડાડ્યો સીધો 12 સુધી. ક્યાં સુધી? ફૂલ ઉડાડ્યો. પણ આપણે એમાં હોશમાં નહોતા, કારણ કે સબકોન્શિયસ માઇન્ડ. દાખલા તરીકે ગુસ્સો કરી દીધો તમે, ગુસ્સો કરી દીધો, ઘણું બધું ખેદાન મેદાન થઈ ગયું, અને 12 થી 4 સુધી તમને 8 થી 12 ને 12 થી 4 સુધી તમે હોશમાં જ નહોતા, તમે કોન્શિયસ હતા જ નહીં. સબકોન્શિયસ માઇન્ડે બધું કરવાનું એટલું કરી લીધું. તમે ફરી 4 ઉપર જ્યારે આવો ત્યારે તમને પસ્તાવો થાય. એક સમય પછી પસ્તાવો થાય. જો નીચે મેં પિંક કલરનું બતાવ્યું છે, એમાં ગ્રીન વાળા છે, 8 જઈને 4 પહોંચ્યો, ત્યાં સુધી ઉપર 12 પહોંચી ગયો હતો. ખ્યાલ? એટલે પસ્તાવો એને ચાલુ થાય કે મેં ખોટું કર્યું, આમ કર્યું, તેમ કર્યું. વિચારે તો માણસ, સાધકની હું વાત કરું છું, હું બીજા લોકોની વાત નથી કરતો. અને સાધક ઓલવેઝ વિચારે, અંતરદ્રષ્ટિ કરે, એટલે એને પસ્તાવો થાય અને પાછો 6 ઉપર આવી જાય. હવે ફરી પાછું જીવનમાં જ્યારે કોઈ સમય એવો આવશે ત્યારે ફરી પાછો એનો એ જ ગુસ્સો 6 થી 8 ને 8 થી 12 જવાનો. કેમ? કારણ કે એને કોન્શિયસલી ખાલી 8 થી 4 ની વચ્ચે રમ્યો છે. 6 થી 8 ઉપર ગયો, અધૂરું રમ્યો, પાછો 4 ઉપર ગયો,
એટલે ગુસ્સો 8 ઉપર આવ્યો અને પસ્તાવો 4 ઉપર આવ્યો. એ બેની વચ્ચે રમ્યા કરે છે લોલક. ભલે સબકોન્શિયસ તમારું હાવી થઈ જાય અથવા કવર અપ થઈ જાય, પણ જો હોશ હોય, સબકોન્શિયસ એટલે આદત છે, પણ આદતમાં તમે હોશ રાખી શકો. આ વસ્તુ ઘણા બધા લોકો ભૂલી જાય છે. આદતની અંદર હોશ, યસ, હોશ એ અલગ બાબત છે. અને જ્યારે ચિત્ત, આદત, સબકોન્શિયસ માઇન્ડ પરફોર્મ કરતું હોય, એની એનર્જી વેરાતી હોય, એ અલગ બાબત છે. એટલે 8 પછી જે હોશ આપણે ખોઈ નાખીએ છીએ, એ 8 થી 12 જો હોશ રહે, તો પછી 12 થી 4 જે વળતા પાણી છે એનો પણ આપણને હોશ રહે. એટલે 6 થી 12 નો પૂરેપૂરો સપોઝ જે ગુસ્સો થયો એ આપણે ઓળખી શકીએ. એને જેમ છે તેમ આપણે ચોખ્ખો અનુભવ કરી શકીએ. અને એકવાર એ પૂરેપૂરી એની એનર્જી એક્ઝોસ્ટ થઈ, જાણીને એનર્જી એક્ઝોસ્ટ થઈ, તો એ એનર્જી સમત્વમાં આવી જાય છે. 12 થી સીધી 6 થઈ જાય ને એનર્જી શું થઈ જાય? ક્લોઝ થઈ જાય. આપણું ચેપ્ટર એ એનર્જીનું ક્લોઝ થઈ જાય. આપણે નહીં કહેતા ઘણીવાર કે મને વારંવાર ગુસ્સો આવે છે. કેમ? કારણ કે આપણે સાચા અર્થમાં ગુસ્સાને સમજ્યો નથી, હોશથી જોયો નથી. વસ્તુઓ આપણે વારંવાર કરીએ છીએ, એકની એક વસ્તુઓ, અને છતાં જ આપણને પસ્તાવો ફરી આવે છે, હિંતા દિનતા આવે છે. એનું કારણ શું છે? એનું કારણ આ જ છે કે આપણે સાચી રીતે કશું કર્યું નથી, હોશમાં નથી કર્યું. મારે આજ ખાસ તો આ જ વસ્તુ કહેવી હતી કે કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને હોશ 3 બાબત અલગ છે. પણ ભગવાને એવી વ્યવસ્થા કરેલી છે કે આપણે રહી શકીએ. અને એકવાર તમે હોશમાં રહેતા થયા પછી તમારા માટે 2 વસ્તુ થશે. પહેલી વસ્તુ, સબકોન્શિયસ માઇન્ડ હાવી નહીં થઈ જાય. અને કદાચ હાવી થશે તો તમે સાક્ષી ભાવ રાખી શકશો. કદાચ હાવી થશે તો તમે સાક્ષી ભાવ રાખી શકશો. તમે એનાથી અલગ જોઈ શકશો. અને ધીરે 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 આ વસ્તુ છે, એ વસ્તુ ધીરે ધીરે તમારા વડ ઓછા કરશે. ભગવાને 6ઠ્ઠા અધ્યાયમાં બહુ સરસ વાત કરી છે કે વૈરાગ્ય અને અભ્યાસ બેની વાત કરી છે. એક માર્ગ બતાવે છે. વૈરાગ્ય અને અભ્યાસ એક માર્ગ છે સાધક માટે. તો વૈરાગ્ય કોને? તો જ્યારે 6 થી 12 ઉપર એનર્જી જાય અને એનર્જી જેવી વળતા પાણી થાય 12 થી 6, એ જનરલી આપણે એની અંદર હોશ નથી હોતો, પણ એની અંદર તમે હોશ રાખી શકો અને અંતરદ્રષ્ટિ કરી શકો 12 થી 6 ની વળતા પાણીની એનર્જીમાં. તો એ 6 થી 12 એ વૈરાગ્યના રાગના કારણે થયું. તો 12 થી 6 એ વિતરાગ તમને ખબર પડે. વૈરાગ્ય સાચા અર્થમાં જ્ઞાનનો વૈરાગ્ય તો થાય. પરિસ્થિતિની અંદર તમને રિયલાઇઝેશન થાય કે આ વસ્તુ ખરેખર મારા જીવનમાં એની વેલ્યુ આટલી જ છે. તરત જ વેલ્યુ સિસ્ટમ ડાઉન થાય, મહિમા એનો ડાઉન થાય અને એ સમત્વમાં આવી જાય. એનો અભ્યાસ 2-3 વાર થાય એટલે ઓટોમેટિકલી સબકોન્શિયસમાં રહેલું એ જે વિકાર છે એ વિકાર ઓગળી જાય. ત્યાં સુધી કદાપી વિકાર ઓગળે નહીં, ના ઓગળે કદાપી. અને પંચ વિષયના દરેક વિકાર આ રીતે થાય. જો તમારામાં લોભ હોય, કોઈ પણ ખોટી કામી વૃત્તિ હોય, કોઈ પણ વસ્તુ, ખોટી રસનાના સ્વાદ હોય, ઇન્દ્રિય ને લઈને સબકોન્શિયસમાં જે કંઈ છે એ તો સમત્વમાં આવે. તમે ખાલી એને ગુડી બ્રાન્ડ કરીને હાચવી રાખો અને પરિસ્થિતિથી ભાગ્યા કરો તો કદાપી સમત્વમાં આવી શકશો નહીં. આપણે ત્યાં એટલા માટે કહે છે ને કે ના ભાગો ના ત્યાગો. ભાગવાની જરૂર નથી, ત્યાગ કરવાની પણ જરૂર નથી. જાગો, જાગો, જાગો.
આજે આ શક્તિ ઉપરનું બધું આવરણ કરી લીધું. આને સમજવાનો પ્રયત્ન કરશો તો જીવનમાં સમત્વ લાવવું બહુ ઈઝી થઈ જશે. અંતઃકરણનું સમત્વ આવ્યું પછી સ્વરૂપનું સમત્વ એટલે એક્સપાન્શન છે, એ પણ ઈઝી છે. આ આપણે જાતે કરવાનું છે, આપણી જાતે ટ્રાયલ ને એરર કરવાના છે. તો અહીંયા આપણે આ સમરી પૂરી કરીએ. એની સાથે જે કંઈ આપણે અત્યાર સુધી જે એનર્જી ઉપર ડિસ્કશન કર્યું છે, પ્રકૃતિ ઉપર, એને પણ આપણે અહીંયા પૂરું કરીએ. હવે પછી આપણે અધ્યાય 2 જે ચાલુ કરેલો છે એની સમરી ઉપર ધ્યાન આપીશું. તો સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિ